ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરાદમાં એક તરફ જવાનોના સન્માનના કાર્યક્રમો તો બીજી તરફ અંધારપટથી લોકો ત્રસ્ત વીજ તંત્રની બેદરકારી સામે ભારે રોષ. વાવથરાદ વિસ્તારમાં એક તરફ ભારતીય સેનામાં વર્ષો સુધી સેવા આપનાર જવાનોના સન્માનના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ગ્રામ લોકો દેશભક્તિના ભાવ સાથે જવાનોને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ મૂળભૂત સુવિધા વીજળીના અભાવે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. વાવ તાલુકાના જાણાવાડા ગામે આર્મી રિટાયર્ડ રવિકુમાર હિરજીભાઈ વ્યાસના સેવા નિવૃત્તિ સન્માન સમારોહમાં ગ્રામજનોએ ગૌરવપૂર્ણ રીતે સન્માન કર્યું હતું. દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ ગૌરવમય બન્યું, પરંતુ આ ગૌરવના માહોલની વચ્ચે વાવથરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની અસ્થિરતાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. થોડા વરસાદ કે સામાન્ય પવન ફૂંકાતા જ કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે, જે કારણે અનેક ગામો અંધારપટમાં ધકેલાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર વીજળી બંધ થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ, વેપારીઓના ધંધા અને ખેડૂતોના ખેતીકામ પર ગંભીર અસર પડી રહી છે અને ગામોમાં પાણીની મોટરો બંધ રહેતા પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. આ મામલે કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીએ સરકાર અને વીજતંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વ્યવસ્થા બેહાલ છે. વરસાદી સિઝન પહેલા યોગ્ય પૂર્વ તૈયારી ન થવાના કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક વીજ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. પ્રી મોન્સૂનના નામે તાયફા કરીને કરોડો રૂપિયા સરકારના જે જીએસટી આપે લોકો આપે, સરકારે પ્રી મોન્સૂનના નામે તાયફા કરીને થરાદમાં અંડરગ્રાઉન્ડ લાઇટોના નામે કરોડો રૂપિયા ખર્ચા કર્યા. આજે થરાદ સિટીમાં લોકો બળી રહ્યા છે, લાઇટ નથી. વાવ થરાદ જિલ્લાના તમામ ગામોમાંથી ફોન આવે છે, ખેડૂતો પરેશાન છે, ઉંમરલાયક માણસો બીમાર હોય તો રહેવું કઈ રીતે. આજે અમે જાણાવાડા મુકામે ભાઈ રવિકુમાર ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયા છે, એમનો કાર્યક્રમ છે, પણ લાઇટ જ નથી. સમગ્ર ગામડામાં આ તો કેવી સરકાર, 30 વર્ષથી વાતો કરતી સરકાર, ખાલી અડધો કલાક પવન અને વરસાદ આવ્યો અને વીજળીના નામના ધોધિયા શરૂ થઈ ગયા. પ્રી મોન્સૂનના નામે આ વીજ તંત્ર ખાલી તાયફાઓ કરીને ખર્ચા ઉધારે છે, ક્યાંય પણ લાઇટ નથી. લોકો પરેશાન છે. થરાદમાં વિદ્યાર્થીઓ હોય, છાત્રાલયમાં રહેતા દીકરા દીકરીઓ તૈયારી કરતા, બધાની હાલત ખરાબ છે. એટલે વીજ તંત્રને કહું છું, તાત્કાલિક ધોરણે તમામ ગામડાઓ અને સિટીઓમાં વીજ લાઈનો શરૂ તાત્કાલિક કરે, પ્રી મોન્સૂનના નામે તાયફાઓ ખોટા ખર્ચાઓ બંધ કરે, નહીતર અમે સૌ વાવ થરાદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ ઉપવાસ ઉપર ઉતરશું.